ભાઈના પુત્ર ક્યાં હતા એ ક્યાં હતા તું ની લાકડી ના લેવ આ તો ઉગમાય નહીં અલી થી મેમોન નેકરા કરોલી વાળા અને ડાયરેક્ટ તોજીન ફોન આવ્યો કે બે જણા લાકડો વાળા ભેગા હતા ના ભાઈ અમે તો કોઈ થયું જ નહીં અને તો એકલા તો હોય તો હું પાડ દે વાડભા હું હપા અરે બા ધરાવો ને યાર તમે યાર હું તો તેરવી ગોદામી કીધી અને સીઓ એન્જિનિયરિંગ એમ કીધી એમ થોડું થોડું જૂઠું બોલી સીઓ તો પૈણાવું પડે હે ને એટલું બધું જૂઠું બોલાય પણ મેં વિચાર નવા પર તો ખાતો અરે ચો છૂટું લઈ લેવાના પૈણા પછી ચો છૂટું લઈ લેવાના પણ પતિ હું જૂઠું બોલાય તમે હપ્તું કરતા ને તું કાકાડવા મળે હા અરે એ જમીન હ બીજાની આપણે હું લેવા દેવા હે યાર એ બાર જેવા તોલો છોપડો તો મને ખબર હે યાર આના પકડાયા તો અને કશું ના પકડાવાય તો આ તો ઠેઠ કરોલી થી આયા હે 80 કિલોમીટર જીઓ કેવા જાય બાળખોર થી કેવા જાય એ વાહિન પણ આપણે તોડ નાખવાનું થોડું કે જોન બરાબર હ આપણો જો આ આખો 50 ઘંટો નંબર બતાય પેલ બધું 35 વીઘો બતાય બરાબર 75 વીઘો જમીન 4 બોર ન સીવ એન્જિનિયર કીધું ખુશ થઈ જાય વાત સીવ પડી જવાનું કોઈ ટેન્શન નથી માટલું ભર વાત તો પેલા નહીં કીધો 4 બોર તમે ટેન્શન ન કરો તમે હેતર મોડે કરો હડો જે અડધું વીઘો ને આપણો એ અડધું વીઘો માંથી કોમ હા રમતુજી આ વચ્ચે મલાકા લાકડો વાળા હા ભાવના દેવા લઈ લે છે વચ્ચે અરે આપણે એકદમ ના કહેવાય યાર નક પડો નહીં હા, આ તો નવા ગામમાં આવ્યા બરોબર એ હમણાં લાકડા બાકડા બધું કમ્પ્લીટ કરી લેવા દો પછી આપણે વાત કરીએ ભાગને ખેંચ ના પા ઓ મહેમાન હા બોલો આ ઝેડો બેડો લેજો ને અમારે જવું હોય ઘેર ક્યાં કોણ ના મહેમાન તમે જે કરોલી ના પી લેવા આવ્યા હતા અમે ભાઈ અમે શું હો હા આપણા તમારે જે આ વાઘોબા ખરા ને હા એમના તો આયેલા સોરો જોવા એવું એમ હોવે હા હા તે બધું વ્યવસ્થિત કે ચોરો એન્જિનિયર છે કઈક કેટલી જમીન કહી રમતુજી 72 હા 72 73 વીઘા જમીન કહી અમોન અરે એવું હોવા. હમણાં તો અડધું વીકું જ જમીન હા એવું એમ એ તો તમે બધું જૂઠું બોલે હા એટલે તમે આ ગામ ના આ ગોમ ના હાંતા એવું એમ તારું આ આ તો હું લોચા મારે હે એમ કહું અમે લોચા મારે એવું બોલે લાગતું બોલે નહીં? એવું લાગે હા મને લાગે આ વાઘોબા ખરા ને હા. જમીન બમીનમાં જૂઠું બોલે એવું લાગે જમીનમાં જૂઠું જ બોલે ને તઈ અડધું વીઘું હોય એમાં તો ઘર તો પાછું ભાડાનું રહે છે એવું હે હોવો તા તો યાર અમને તો બધું બહુ કહ્યું કે છોકરો એન્જિનિયર હે અમારે ત્યાં 75 વીઘા જમીન હે બધું કે છે ના ભાઈ છોકરો તો એકમ 20 તો દાડીએ જાય હે જમીન આપણે બીજાની બતાવી દીધી બીજાની બતાવી એવું લાગે હે ભાગવ આવતા એવું લાગે તને હો મને એવું લાગે બોલો કે ચેડ તો કે બોર હકે પછી સંખાય નહીં કઈ બોરે નહીં એવું એમ તા જોવા જો કાઠું પડ્યું ના ના ખાઈ સોડી આપડી નાના ખાય એ તો એક કામ કરો આપણે પેલા આગળ જઈને અને હું શું કહું અહીંયા જ કરી દો વાત અહીંયા જ ફોન કરી દો એમને એવું લાગાતું તો મહેમાન હેડો ભાઈ જી આ ઝેડો લઈ લેજો હા, લઈ લઈએ. આ લઈ લઈએ. આ તો કઈ મહેમાન મળ્યા મહેમાન મળ્યા આ ડખમ નખાય નાના ખાય આ તો ડખો પડે યાર પાછળથી હે તે એક કામ કરો આગળ જઈને ફોન કરી દી હેડો હે હેડો હે મહેમાન આવજો તો આવજો ને બોલ આવજો રમતુજી હું શું કહું આપડા આગળ રોડ પર જઈને અહીં જ વાત કરી લો બરોબર હજુ આપણે નીકળે નહીં તો લગી આ તો યાર આ તો પેલા ભાઈ મને સોડી નાખવાની હા આ તો થોડી કઈ વાતો કરવાની હે આ તો વાતો કરવાની બધી હા એટલે હું શું કહું હું એમને ફોન જ કરી દઉં અતાર હો નાત કહી દો ના જ હા આગળ જઈને બધા લફાટ કરવા ના કરતો અને આપડા ગોમ વાળા ને પેલા ના લે પછી હાલો વાઘુબા બોલો વાઘુબા અરે યાર હું શું કહું તમને એક લોસો પાડી ગયો હવે એ લોસો એવું છે ને કે અમે તમારા ઘેરથી જરા નીકળ્યા ને તે આપણા વચ્ચે અમે કંઈક બે જણા તમારા ગામના લાકડો કાપતા હતા એટલે મેં એમને પૂછ્યું કે અમને પૂછ્યું ક્યાં ગામના મહેમાન મેં કે અમે કરોલીથી આવ્યા હા તેમને મેં પૂછ્યું તા કે ભાઈ એમને જો અડધું જીગું જમીન છે છોકરો કે દાઢીએ જાય છે અને બીજું તો એમ કહેતા કે કઈ બોર નહીં બીજાના ખેતમ કે બે ભાઈઓ કે માટલો માથા મેલીને કે પાણી બદલાવે અરે પણ અમારે તો તમે જેટલા જણે એટલા એવા જણે યાર લોકો કે તો માનવું તો પડે ને પણ ચોખ્ખું કહી દો ને નહીં કરવું હગું અમારે ના કહી દો આ અમારે રમતુજી નાલું રમતુજી અમારે હગું નહીં કરવું હો હા
ના ના અમારે કરવું જ નહીં. ના ના મહેમાન એવા માર જોડે નહીં આવું. તમારા માટે એ વહીવટ પતાવજો બરોબર. તમારા માંથી જે કરો એ અમે તો હેડ્યા. વાઘુજી હેલો ભાઈ, મારે વાત નહીં કરવી બરોબર. તમારા માંથી તમે કૂટી લેજો યાર. હા મેલો હેડો મેલો. ના માં મારે કશી વાત જ નહીં. રમતોજી વાત જ નહીં કરી. કહી દો કટ કરો યાર. લો કટ લો કરો. ભાઈ હેડો હેડો. આ બધા યાર ખામ પે સાચું બોલતા હોય, કોઈ જૂઠું ના બોલે યાર. બરોબર. અલે વાડભા હું હા પાછું આ જોયું. તમે યાર માતા ના યાર જબરું થઈ ગયું યાર. શું થયું પાછું? અલે પેલા બે જણા કોતેડામાં લાકડો કાપી લાકડો હા. એ લોકો હવે એવું ભરવી હોય તો મેં મતો યાર તાત્કાલિક ફોન કરી મૂકી દીધું કે માર તો વિવાહ કરવા નહીં યાર. તમે તો બધું જૂઠું બોલ્યા હો યાર. ચીયા કેમ ને? હેડ. એના કોદારી ખોપી નાખું એની હેડ. એને છોડવો જ નહીં આગળ. ક્યાં હતા એ ભાઈના પુત્ર ક્યાં હતા? એ ક્યાં હતા? તું નેની લાકડી ના લેવ. આ તો ઊંઘમાય નહીં. એ હે કેમ પણ ઉકમાય નહીં એમ. બતાવું હેડ. નોર્મલ ને. એ ક્યાં હતા? અલે તું હતો લે. તું હતો. હમણાં કરોલીના મેં મનાયા તા મારા શિયાનું લગ્ન જોવા બરાબર. એ તૈયારી ફોન કરી મને કી દીધી હોય કે મારા છોરીની નહીં અમારે પૈણાવું એમ. પણ અમને તો મહેમાન મળે જ નહીં એવા. અરે હું નહીં મળે એવા ફોન માં કીધું રૂબરૂ કીધું કે બે ત્રણ લાકડો વેણી છે એ મને કીધું એમ. ઓય છે આ લાકડો તું એનો કે બીજો એનો એમ કેમ? તપસ કીધું છે તું કીધી કે આવ કીધું આ? અમે કોઈને કીધું જ નહીં. અલે પણ વાત જીચો થી એમ કે તમે મારું હું કેવું 72 વીઘો જમીન બતાવી કે 8 બોર તેમ ના બતા તમારે શું લેવા દેવા હે યાર. પણ તારા હતો 72 વીઘો એ અડધો વીઘો એ અમે તો ઘર બાંધી દે. પણ મારા શેન એમ કે લગ્ન નહીં કરવા દેવું તારા. હા તો એવું એમ ને અડધો વીઘો અરે બોલ તેરી ગવાય કે ના હોય કોકની સિયાની હું લે પથારી ફેરવું હું હા. નકમડે દે કોઈ ના નાખવા દે અડધો વીઘો કોઈ નાખવા દે થોડી. જાય કલ્લે મેં કહ્યું જા અલે એમ ઓન સમજાય લે આ તો વધારે બોલો તો બોલ કરે તો હવે કોદાર લાકડા ફરી વળી હોમો થાય આજ તો હોમો થાય હેલા તો એક તો બહેરા કંટાળે હોય લાકડો લેવા મોકલે હોય બરાબર ભાઈ નથી કંટાળ્યો એટલે મારો બી વાતો ના આવે. હા મારા બી લઈ હમણાં જતારો જગ્યા ફરી વળી લઈ લાકડું મોટું લાકડું વાગલો આયો વાગલો ને પેલું માથું આતે ફોઈ નાખી કોપા. અરે જોજે દોડા જ નહીં પડ્યા કઈ તો પેલી કોદારી પૈકી હતી જોઈ દે. માથું પોસી નાખીએ હવે તો ભાગે ચો ખંતાણ કરું પછી